છેલ્લા કેટલાય સમયથી રાજ્યની અંદર એ સાયબર ગઠિયાઓ છે, એ સાયબર ક્રાઇમ વડે લોકોને ઠગી રહ્યા છે. લાખો કરોડો રૂપિયાની એ છેતરપિંડી એ સાયબર ગઠિયાઓ કરી રહ્યા છે. અવારનવાર એ રાજ્યની અંદરથી સાયબર ક્રાઇમ સેલ અને સાયબર પોલીસ એ સાયબર ગઠિયાઓને પકડતી હોય છે. ત્યારે ફરી એક વખત પૂર્વ કચ્છની અંદરથી સાયબર ક્રાઇમ પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે અને એક મોટા સાયબર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કેટલા કરોડનું એ સાયબર રેકેટ ચલાવવામાં આવતું હતું, કેટલા લોકોની ધરપકડ થઈ છે અને આ સમગ્ર સાયબર ફ્રોડ રેકેટ મામલે સાયબર પોલીસ શું કહી રહી છે તેની આજે આપણે વાત કરવી છે. કચ્છના પૂર્વ વિસ્તારની સાયબર ક્રાઇમ પોલીસ એક મોટી કાર્યવાહી કરે છે અને કાર્યવાહીમાં 182 કરોડનું એક મોટું સાયબર કૌભાંડ ઝડપી પાડે છે. ગરીબોના નામે નકલી પેઢીઓ ખોલી અને ઠગાઈ કરતું એક નેટવર્ક આખું જે ઊભું કર્યું હતું, એ નેટવર્ક ઊભું કરનારી એક ગેંગ ઝડપાઈ છે. સાયબર કૌભાંડ મામલે 8 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવે છે. ત્યારે પોલીસે મુખ્ય 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે. ભાડાની દુકાનોના નામે બોગસ કંપનીઓ બનાવીને ફ્રોડ આચરવામાં આવતો હતો. 81 બેંક ખાતા ખોલી ગરીબોના લોકોના દસ્તાવેજનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ 80થી વધારે બેંક એકાઉન્ટ ખોલ્યા અને તેમાં એ ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું. અને જેમાં જ્યારે સાયબર પોલીસે આ ગઠિયાઓને પકડીને ટ્રાન્ઝેક્શનનું ચેકિંગ કર્યું ત્યારે લગભગ 182 કરોડથી વધુના એ ટ્રાન્ઝેક્શન પણ એ બેંક એકાઉન્ટની અંદર સામે આવ્યા. ગાંધીધામ સાયબર ક્રાઇમે 8 વિરુદ્ધ ગુનો નોંધીને અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આવો પહેલાં આપણે સાંભળીએ કે આ સમગ્ર 182 કરોડના સાયબર ફ્રોડ મામલે પૂર્વ કચ્છની એ સાયબર ક્રાઇમ પોલીસ શું કહી રહી છે. ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઓવરઓલ જે મ્યુલ એકાઉન્ટ ખોલીને અને એના એમોથી જે સાયબર ફ્રોડના જે બનાવોને અંજામ આપવાની એક આખી ગેંગ દ્વારા કરવામાં આવેલું હતું, એ બાબતની જે છે આખી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ ઓવરઓલ જે બનાવ છે અને આખી ગેંગનું જે એમાં ક્રાઇમ છે, આની અરજી તપાસ દરમિયાન જે છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિગતો ધ્યાનમાં આવી. એના પછી માનનીય બોર્ડર રેન્જ શ્રી સાહેબ દ્વારા આમાં ઝીણવટભરી તપાસ કરવાની જે સૂચનાઓ મળેલ હતી, એ અનુસંધાને જે છે આ ઓવરઓલ જે આખી જે ગેંગનું ઓપરેશન હતું, એમાં 81 જેટલા જે બેંક અકાઉન્ટ છે એ આ લોકોના અલગ અલગ જે ગરીબ માણસો હોય જેમને લોભ લાલચ આપીને જે બેંક અકાઉન્ટ ખોલાવેલા હતા, એ 81 બેંક અકાઉન્ટના વિગતો પણ ધ્યાને આવેલી. એની સાથે સાથે જ્યારે આ બેંક અકાઉન્ટની તપાસ કરવામાં આવેલી ત્યારે જે સમન્વય પોર્ટલ છે એ પોર્ટલ પરથી પણ વિગતો મળેલ કે એ બેંક અકાઉન્ટને લગતી કુલ 14 જેટલી ફરિયાદ ઓલ ઇન્ડિયામાં જે છે એમાં થયેલી છે, જેમાં સાયબર ફ્રોડના જે છે ક્રાઇમ બનેલો છે. આમાં ખાસ કરીને જે ઓવરઓલ આખી ટોળકીની જે ક્રાઇમ કરવાની જે ઓવરઓલ એમો હતી અને કઈ રીતે એ લોકો કરતા હતા, એમાં મુખ્ય આરોપી જે છે યશ ભાટિયા છે. આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી. આ ફ્રોડ પેઢી ઊભી કર્યા પછી બેંક ખાતાઓ ખોલવામાં આવતા. બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એ ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું. આ ઓવરઓલ જે બનાવ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમાં અત્યારે 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં સૌથી મુખ્ય જે છે યશ ભાટિયા, એમને પણ પકડી પાડવામાં આવ્યું છે. અને એની સાથે સાથે એક જે આરોપી છે એ અત્યારે હિંમતનગરની જેલમાં છે, જે બીજા ગુનામાં જેલમાં છે, અને બીજા જે 3 આરોપી છે એમને પકડવાની જે છે તજવીજ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે. ખાસ કરીને આ બનાવથી જે પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે, એનાથી અમારા પોલીસ દ્વારા બધા લોકોને ખાસ અપીલ છે કે આવી કોઈ પણ વિગત હોય, કોઈ લોકો ખાસ કરીને કોઈ લોભ લાલચ આપીને અગર તમારા કોઈ અકાઉન્ટ જે છે ખોલવા માંગતા હોય, આવું ક્યારેય જે છે કોઈને એવું ફેસિલિટી આપવાની નહીં. કારણ કે આવી રીતની અગર ફેસિલિટી કોઈને મળતી હોય તો પછી જે એવા નાના નાના બનાવો થતા હોય એનાથી એક મોટું જે છે આખું સ્કેમ જે છે ઓપરેટ થતું હોય છે. અને આ ઓવરઓલ જે તપાસ જે છે એ તપાસમાં અત્યારે પણ જે છે અમુક વિગતો જે ધ્યાને આવી રહી છે, એમાં જે પૈસા અને જ્યાંથી ક્રાઇમ થતું હતું એમાં આપણે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે છે આખું આ નેટવર્ક જે છે એમાં
ઉદ્ભવ થતું હતું, જેમાં વેસ્ટ બેંગોલ, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ એ ત્યાંથી પણ જે છે અલગ અલગ રીતે આ ટોળકી દ્વારા જે છે બીજા લોકોના સાથે રાખીને આમાં આખી ક્રાઇમ કરવામાં આવતું હતું. આની તપાસ જે છે અત્યારે સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે અને આગળમાં જે છે આરોપીઓની રિમાન્ડની પણ તજવીજ ચાલુમાં છે. તો સાયબર ક્રાઇમ પોલીસે વાત કરી કે લગભગ છેલ્લા કેટલાય સમયથી આસપાસના વિસ્તારોમાં એ સાયબર ફરિયાદો મળતી હતી કે જેને લઈને ફ્રોડ થાય છે. આ ફરિયાદોને લઈને જ જ્યારે તપાસ હાથ ધરવામાં આવી, જ્યારે એક ટોળકી 8 જણાની આ ટોળકી આખું નેટવર્ક ચલાવતી હતી, ભાડાની દુકાનો રાખી એક આખી બોગસ કંપની ઊભી કરે. જેવું કોઈ હોતું જ નથી. બોગસ કંપની એક આખી ઊભી કરે એટલે કે કંપની નથી હોતી, પણ તો એક કંપની ઊભી કરે છે. બેંક એકાઉન્ટ જે મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના લોકો છે તેમને થોડી લાલચ આપીને બેંક એકાઉન્ટ તેમના ભાડે રાખે છે અને તેમાં કરોડોના ટ્રાન્ઝેક્શન કરીને આ સાયબર ફ્રોડ, આ સાયબર ગઠિયાઓ આચરતા હતા. છેલ્લા કેટલાય સમયથી પૂર્વ કચ્છના આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની એ સાયબર ફ્રોડ આ લોકો આચરતા હતા અને પોલીસને ઘણી સાયબર ફરિયાદો આખા રાજ્યની અંદરથી મળતી હતી. અને જ્યારે તપાસના દોરની શરૂઆત થઈ ત્યારે આખરે આ લોકો સુધી પોલીસ પહોંચીને તેમાંથી મુખ્ય 4 આરોપીઓની અત્યારે પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. આગળની કાર્યવાહી પણ તેજ કરી છે કે હવે જેઓના સાયબર ફ્રોડ વડે તેઓએ જે રૂપિયા પડાવ્યા હતા લગભગ 182 કરોડનું એ ટ્રાન્ઝેક્શન, એટલે કે એ 200 કરોડનું લગભગ આ મોટું એક કૌભાંડ છે સાયબરનું, એને પકડવા માટે હવે પોલીસે કવાયતો તેજ કરીને સાયબર ક્રાઇમ પોલીસને આખરે સફળતા પણ મળી છે. ત્યારે લોકોના ક્યાંથી કેવી રીતે અને કેવી રીતે લોકોને ભોળવીને છેતરીને આ લોકો સાયબર ક્રાઇમ કરતા હતા તેની પણ અત્યારે આરોપીઓની પૂછપરછ ચાલુ કરી છે. પરંતુ તમારી સાથે જો કોઈ આવી ઘટના બને, તમારું કોઈ બેંક એકાઉન્ટ ભાડે માંગે તો થોડા પૈસાની લાલચ ના આપી દેતા. તમારું બેંક એકાઉન્ટ એ ગુનાહિત પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવે છે અને તમે પણ ક્યાંક ને ક્યાંક એમાં સંડોવાયેલા હોય એવું ખુલી શકે છે. એટલે જાગૃત રહેજો, સતર્ક રહેજો અને આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. એટલે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાથ. નમસ્કાર.